મોરબી પંથકમાં બુધવારે સવારે એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. મોરબી નજીક આવેલા જૂના સાદુરકા ગામ પાસે પાણીથી ભરેલા એક મોટા ખાડામાં તલાવડીમાં ડૂબી જવાના કારણે એક બાળક સહિત 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકની ઓળખ હાથાભાઈ કુંજાભાઈ રાતડિયા ઉંમર વર્ષ 28, જયદેવ સોંડાભાઈ રાતડિયા ઉંમર વર્ષ 11 અને કારુભાઈ ગીગુભાઈ ભરવાડ ઉંમર વર્ષ 31 તરીકે થઈ છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. તંત્ર અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને કલાકોની જહેમત બાદ ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરી હતી.